હવે આપણે બધા બેઠા છીએ, આમ રાઉન્ડમાં ખુરશી છે, 52 ખુરશી, પછી પગથિયું ચડીને બીજી 52 ખુરશી, પગથિયું ચડીને ત્રીજી 52 ખુરશી, પગથિયું ચડીને ચોથી 52 ખુરશી, બધા ટિકિટ લઈને બેઠા છે. ધીમે ધીમે કરતાં કરતાં પડદો ખુલે, લાઈટ થાય અને પાછો ટેબલ ઉપર એક જણો ચડ્યો, મોઢામાં સીટી હોય અને આંગળીએ પૂતળા હોય, એક એક પૂતળાની નાખે. એટલા એટ્રેક્શન હોય, એટ્રેક્શન આકર્ષણ, કે આ મેં એમાં ચૂંટવી એમાં ચીજમાં લાગી જાય. પછી એ એટ્રેક્શન વાળા પૂતળા હવે કે પૂતળું એની મેળાઈ નાખતું નથી. એ બધા પ્રેક્ષકોને ખબર છે. ટિકિટ બહારની ટિકિટ લઈને મરી ગયા જોવે છે. એમાં એક જણા ટીપવાવાળી કરે, ટીપવાવાળી કરે, ટીપવાવાળી કરે છે. ફરી થોડીક વાર થાય ટીપવાવાળી કરે, ટીપવાવાળી કરે, ટીપવાવાળી. એટલે ઓલો બીજો બેઠો રહી કે આ જોતો ખરા, ઓલો કાંઈ બોલતો નથી. એટલે ઓલો એને બળ્યો થઈને કેવો મારે કે તું જાય એને છોડાવવા નહીં, તું જા ને. એટલે એ અવાજમાં આ કોક જાઓ ને માટી પહેરે ને માર ખાય, જાઓ એને થોડાક જાઓ. હવે કેમ છોડાવ જાઓ, નજા આવે છે પાછળ વાત નહીં, કોઈ ખબર નથી. પ્રીતમ પડદે છો પાડો, અરે એને હાડી હોપત તાણી, ભોલવણીમાં પડે ફાંસી રે, ભોલવણીમાં પડે ફાંસી, ચેતન રે. એટલે આવો દિપેશ ભગવાન, આવો કહી દો. એટલે બધાને ખબર છે કે પાછળ વાળો છે એના હાથમાં દોર છે. કારણ શ્વાસ કોઈ વ્યક્તિ લાવતી નથી, શ્વાસને તો એ જ લાવે છે. સગળું કરતા સગા કરતા અને બધા શ્વાસ નહીં લાવે. પણ મારવા વાળો અને ટીપ માર ખાવાવાળો જોવે પ્રેક્ષક તો એમ થાય કે ઓલા કેવો માર ખાય. એ સત્ય નથી. અને આપણને દયા આવતી હોય પાછળ વાળાનું ભજન કરવું પડે અને એને કહીને તો એવડો ઈચ્છા કરે તો એ મારતો બંધ થાય અને ઓલો માર ખાતો બંધ થાય. પણ પાછળ વાળ તો કાંઈ કોઈના કબજામાં થોડું છે. અભ્યાસ કરી, વૈરાગ્ય કરી અને મનની એ છોડ થાય. આ એક વાત છે, નિરાશ નામે મન અવલંબે પછી હરખી દે આવીએ. કારણ કે સત્સંગથી કે વાર્તા નથી. સત્સંગ એટલે સ્વનું ભજન એને સત્સંગ કહેવાય. 33 કરોડ દેવતા છે, કોને પકડશો ને કોને છોડશો? એ સ્વ સત્સંગ નથી. સત્સંગ એટલે પોતાના સ્વનો સંગ, એને સત્સંગ. એ તો ગુરુદેવ બહુ દયાળુ છે મારો અર્જુન હરી, કે એને બધો ડૂચો કાઢી નાખ્યો અને મને મારું ભજન શીખવાડ્યું કે તું તને જાણ તન રે મન તજીને પદ નિરખીલે નિર્વાણ. નિરખવાનું કીધું નિર્વાણ પદ, સતનો સંગ કરીને. તો એ તનકી જાણે છે, મનકી જાણે છે. જાણે છે એનો અર્થ એ થયો કે તનથી ન્યારો છે, મનથી ન્યારો છે. હવે પૂતળા તો બધા નાચે છે, એક રોવે છે એક દાંત કાઢે છે, એક માર ખાય છે અને એક માર મારે છે. નથી ખબર કે ઓલા પુત્રા એવું નામ કર્યું, ઓલા પુત્રા એવું નામ કર્યું.
પછી એને ખબર પડી ગઈ છે ગુરુગમની, એને ખબર છે કે આ એકેય પૂટા કાંઈ કરતા નથી, બધાનો દોરો પાછળ છે એની આગળ ઠેરવે છે. પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવ નારો ન્યારો. સર્વની દોરી, એક જ એમ કે ને 50% દોરી કે 25% દોરી કે અમુકની દોરી, સર્વની દોરી એના હાથે, સૌનો રાખનારો. સૌનો રાખ, ફાયદો ને ગેરફાયદો એ આપણે પૂતળા ઉપર ધ્યાન છે એટલી થાય. બાપા અમે તો શ્વાસને હલાવે છે એને જ જોઈ છે. વાહ ભાઈ વાહ. એટલે મેં કીધું આ 500 નોટ, એક 500 રે આમ કરીને હળગાવી, હારાની ગાંઠ ભરી જાય. હો હા, હારાની ગાંઠ ભરી જાય. કોક ગરીબમાં આપી દો. અરે હું તો મારી નોટ છે, છાપો આખો મારો હળગાવી નાખું પછી મારી છે ને વાત. શ્વાસને હલાવવાની દોસ્તને બાપા તમે આ ખોટું કર્યું, તો ગરીબને દીધી હોત તો સારું હતું. એ ચોકેસ ને તારી છે, તારા ખિસ્સામાં હોય તો દે ગરીબને છે. હા નવરીના અહીંયા શું છે વાંધો આવ્યો? હા તું આવ્યો છું મારા ઘરે કે હું તારી ઘરે આવ્યો છું? એક વાત છે, આ શરીરરૂપી ઘરમાં એક જ જણો ને, એ જ તમારામાં બીજો કોઈ, એ જ મયુરમાં, એ જ દિવસે ભગવાનમાં, એ જ ગોર્ધન ભગવાનનું, એવડો એ જ ભગવાન. તો એક વાલો લાગે ને રવલો એમ કેમ થાય છે? વાલો લાગવો હોય તો બધા વાલો લાગવા જોઈએ, દવલો લાગવો હોય તો બધા દવલા લાગવા જોઈએ. એકથી પ્રીત ને એકથી રાગદેશ કોઈ દે હારે એમ છે? અને રાગદેશ નીકળી જાય નીકળી જાય. એટલે કોઈક ત્યાગ મૂર્તિ હોય મયુરભાઈ જેવો અને પ્રેમી હોય, પ્રેમ કરે છે એટલે દેશ હોયો ગયો એને, અને ત્યાગ કરે છે બદલાની ઈચ્છા વગર. મુખ્ય વાત પછી છે કર્મ ઉપર આપણો અધિકાર છે, ફળ ઉપર આપણો અધિકાર છે. પહેલાં એવું હતું કે આ શ્લોક છે તો એનો અર્થ શું છે? તને એમ લાગે કે ઝાઝું ફળ મળે છે તો જ હું એને પાકા કરું. મેં કીધું મારું બેઠું જાણતા પાપ તો ખૂબ થઈ ગયા હોય. અને મને કે આ શ્લોક છે પાપણ દોસ્તાર તો વ્યાસ કરીને, વ્યાસ નરેન્દ્ર વાસુદેવ વ્યાસ ચકાસ શાખામાં મ્યુનિસિપાલિટીમાં. મને કે શંકરપ્રા તું આ શ્લોક પાકો કરે ને 7 જન્મના પાપનો નાશ થઈ જાય. મેં કયો છો? હવે સૌરાષ્ટ્ર સોમનાથમ જપ, શ્રીશૈલે મણિકાર્જુનમ, ઉજ્જૈન્યા મહાકાલમ, ઓમકારમ અમૃતસર, પરલ્યા વૈજનાથમ, ડાકિન્યા ભીમસકમ, સેતુ બંધેતુ રામેશમ, નાગેશમ દારૂકાવન, વારાણસ્યા તુ વિશેષમ, ત્રંબકમ ગૌતમી તટે, હિમાલય રૂકેદારમ, ધ્રુવસુણે સમ શિવાલય. ખાલી 12 જ્યોતિર્લિંગ છે. એતાની જ્યોતિર્લિંગાની, હા એતાની જ્યોતિર્લિંગાની. બેટા એવું છે, જમીન આવ્યો સમજી ગયા. હા દહીં ખાધું ને દહીં ચા દહીં દે ના ખાધું તો જમીન આવ્યા હોય તો નહીં તમને હેરાન ન કરાય. પ્રગટ નારાયણ શું વાત તો કે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન. એમને એક દી બોલવાનું વ્યાસ, એક દી બોલવાનું કે રોજે રોજ બોલવાનું. તો કે પછી એક વાર બોલો ત્યારે એતાની જ્યોતિર્લિંગાની સાયં અને પ્રાતઃ. એકવાર સાંજે બોલવાનું, એકવાર સવારે બોલવાનું. સપ્તજન્મ કૃતમ પાપા મરણે વિનશ્યતિ. આ તો 12 નામ યાદ રાખવાના અને સાંજે અને સવારે બોલવાના. એથી કોઈ આમ નજીક ખરું તો એ છે કે શું
તો અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચક નામ સ્મરે નિત્યમ મહાપાતક નાશન. અમે તો નહીં હવે તો કઈ ફળ ઉપર ધ્યાન બોલશું ભાઈ, જેમ જેમ માથું છું. મને શરમ આવે. પછી મેં હજી ગાય तो કે गाँवों में अग्रतर संत, गाँवों में संतो पृष्ठ, गाँवों में हृदय संतो गवा मध्य वसाप्यम. એના પૂછડા નડી અને અહીં ખેડા દે એટલે ફાયદો જ ફાયદો. પછી ઈથી તો કે તુલસીને ખાલી દેવો બેવો કાંઈ ન થયો, ખાલી પગે લાગી ગયો. તુલસી શ્રીરકી શિવે પાપ હારની પુણ્ય દે, પાપ હરીને પુણ્ય દે. તુલસી શ્રીરકી શિવે પાપ હારની પુણ્ય દે. નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય, નમો નારાયણ અનંત પ્રિય. જો એકની વાત. હા પછી મેં ઈથી થતું તો કે આ ધરતીને પગે લાગવાનું, આ દીવાને પગે લાગવાનું, આ ઉંબરાને પગે લાગવાનું, પછી આ પીપળાને પગે લાગવાનું. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણે, અગ્રત શિવ રૂપાય, અસ્વસ્થાય નમો નમઃ. સૂર્યને પગે લાગવાનું. આદિત્યમ ભાસ્કરમ ભાનુ રવિ સૂર્યમ દિવાકરમ ષડનામાની સ્મરે નિત્યમ મહાપાતક નાશન. હા મહાપાતક. અને મેં કીધું હા તો બધું થોડું થોડું અઘરું પડે. મને કે વરસાદ આવે અને તડકો હોય ને તો તમારે સીધી તડકામાં જઈ અને ઊભું રહેવાનું. અને વરસાદ પડે ને એ તમારા અનંત જન્મના પાપ બળીને ખાખ થઈ જાય. આવું કૃષ્ણ ભગવાને એના કૃષ્ણ ચરિત્રમાં લખ્યું છે કે તડકો હોય અને વરસાદ વરસતો હોય ત્યાં ઊભું રહી જાવ. એટલે ગમે એટલા પાપ કર્યા હોય બધા બળીને ખસી જાય. ને એ એટલે બહાર તો નીકળ્યું વરસાદમાં, પણ જો તડકો હોય તો છાટ લઈ આવવું જોઈએ. કાંઈ માથા પૂરી તે એટલે પહેલાં આવી હતી બધી વસ્તુ. એટલે આપણે શું છે દોસ્ત વર્ષથી જોવા ઠેવાયેલા છે. આપણી મારી અંદર બોલે છે, આ ભાઈને મોબાઈલમાં વાત કરે છે, મારે શ્વાસ હલાવે છે, એનો હલાવે છે. તો એમાં કંઈ બીજો છે નહીં, જોતા આવડવું છે. ને કરે એમ કહે ભાઈ ઘર ભેગીનું થાય, અહીંયા વાતો કરશું મારા તારી ઘર કરજે. હું તો એ નહીં, પછી શું એને ચોટાડી શું થતું હોય. એ તો કપડાં કાઢી ઊભો રહે તો એક વાત છે. હા મારે શાંતિ હોય તો કરે કે કરે કે પડી ધાંપા હોય એવી એક વાત છે. એટલે આ સત્સંગ છે, આ કંઈ વાત નથી. છેલ્લામાં છેલ્લી વાત, આની વાત તો કોઈ વાત જ નહીં. તમારે જપ ન કરવા પડે, તપ ન કરવો પડે, વાર વર્તવાનું ન પડે, કાંઈ તીર્થયાત્રા કરવી પડે નહીં. કરવાનું બધું કાચું છે યાર. કાંઈ કરવું ન પડે મજા છે તો એ જીવને ગમતું નથી. અને જાહેરાત કરે કે પહેલાં સોમવારે શ્રાવણ મહિનો બેસે છે અને શ્રાવણ મહિનો પવિત્ર માસ હોવાથી અત્યારે લાલા હિંડોળામાં જોડે છે અને પાછા 5 શ્રાવણ મહિના આવશે, સોમવાર આવશે. એટલે આ વખતે જેટલું બને એટલું ઓયડો કરવો હોય તો આટલા પૈસા, અને ઓયડો કરવો હોય તો આટલા પૈસા, અને ઈંટું લેવું હોય તો આટલા પૈસા, અને એમાં તમારે જમણવાર કરવો હોય, ચોરાશી કરવી હોય તો એના આટલા પૈસા, અને એ એક થાળીના આટલા પૈસા. ક્યાં સુધી નીચોવી લે, નીચું જે સારી લાગી હે આમાં જે સારી લાગી હા એટલી દુકાન પડે. ગાયના નીણ માટે પોનિયોનો તમારા પિતૃ બધાય ચડી જાય. અત્યારે ઈ જ આવે. કેટલા વર્ષે મારે વેરી થાય બધાય મારા બધા વેરી. કેટલા વર્ષે 5 સોમવાર આવ્યા તો દિવસો 5 સોમવાર આવ્યા વિશેષ એમ. પછી ભગવાનની કૃપા નથી, 5 સોમવારની કૃપા. મારો ગુરુ વડ સાવિત્રી હોય
પછી બાઈ બધી પૂજવા આવે એટલે આગળ બ્રાહ્મણ નક્કી કરે ભગત બાપા આજે એક દી વડલો ખાલી કરી દેશો એટલે મારા ગુરુજી કે હા ભાઈ તમે આજે ચામડું ન છૂટતા અને તમારે મહેનતાણું હોય ને હું આપી દઈશ તમે આમે ચોકસી દવાખાનું છે ત્યાં બેસજો હું તમને આપીશ બાપાએ હવે કે તો બાઈ બધી 12 મહિનાનું હાઈર પૂરતી 12 કેરી 12 ચીકુ 12 કેળા 12 સફરજન 12 નારિયેળ 12 પાટના સિક્કા 12 સોપારી અને અમીર ગલાસ અને નાળા છોડી પડલાર 5 હેડવાન અને દીવા અને પૂજા કરાવે ગણેશને કે વર્ષ સાવિત્રીએ પૂજન કર્યું પતિને માટે તમે તમારા પતિ માટે કરજો એટલે તમારો છોડીને ચાલ્યો એમાં અખંડ નાખજો સાવિત્રી માનું નામ લેવડાવે અહીંયા ભગત બાપા બે હતા બ્રહ્મવેતા હતા ભાટીમાં જોઈન્ટ કરી બ્રહ્મવેતા હતા ભગત બાપા એ તમારે ફળીભૂત જ નેગેટિવ તમારો વિચારો જ નહીં નકરો ફાયદો ને ફાયદો છે જેમ હૃદય સરે વાવેલું લડવાનું છે બીજું કાંઈ નથી મારી બહેનું મારી માતાઓ પછી તમારી ઈચ્છા તમારો જેટલો જીવ હાલે એટલો 11:30 થાય બહાર અને પછી બાઈ ઓછી જાય ખર્ચો રાત સેલાન પહેરીને આવે વ્યવસ્થિત થઈ જાય આવી જાય પછી આવડા જાય અહીંયા ભગત બાબા હાલો એટલે બપોર પછી પાછી આવશે બાઈ કે ના ના બપોર પછી તો આવે ત્યારે જ આવે 1:30-2 વાગ્યા સુધી તો તમારા છોકરા માટે લેતા જાઓ હવે હિરકો તો આ ન મળે એ તો અમદાવાદ મારા છોકરા અહીં ટ્રાન્સપોર્ટમાં છે મારા છોકરા એટલે બાપા અહીંયા આવે એ રિક્ષામાં તારે મૂકી દેવા પડે હવે રિક્ષામાં એક વાત છે એટલે આવે ને એટલે આ રસોઈ કરતા હોય જ્યોત્સનાબેન ને જ્યોતિબેન એ બાપા આવ્યા એટલે સામે જાય ને જ્યોત્સના તું રોટલી ચડાવ હું બાપા આવ્યા સામે ચડવા જાઉં ચડવા જાય આવો આવો બાપા આ તમારું ઘર નજીક રહ્યું રોજ ભાડી ગયો છું બાપા તમારું ઘર એમ કેમ બોલો છો તમારું ઘર નથી મારું છે એટલે તો હાલ્યો આવું છું દીકરીબાઈ પછી આવે રિક્ષામાં આવ્યો બાબા કે હા એમાં તારે કોઈ જણ છે તારથી ઉપર દીકરી શું છે બાબા અહીંયા પૂજા કરે વડલાની છે એ બધી વસ્તુ આપી છે તમારા માટે તમે બધા ખાજો મારે ક્યાં છોકરા હિરકો તો ટીચરો માટે તમે ખાજો એટલે હું 12:30 થાય 12 અહીંયા છૂટ્યું અહીંયા આવું ને બાપા આવો બાપા આવો હા બાપા કે શું રાંધ્યું બાપા રાંધ્યું છે દાળ છે રોટલી છે અને ભાત શાક કર્યું શાક છે ને કર્યું રીંગણાનું છે કચાણી ઓકે હા કાંઈ વાંધો બસ બેઠા બસ જોઈ તો ચા પી લો પછી વાત કરીશ હા મારો શ્વાસ એક એને સામે કાંઈ ન કરાય જો સામે તમે ટમેટો દો કે લીંબુ નીચો હો ને તો એમ કે આ અરુણિયા રાણીયાની ગયો તો તાવ આવ્યો તો એટલો પણ હાથને એટલો હા તાવ આવી ગયો અરુણિયા રાણીયાની ગયો તો મને એને ટમેટો ખોરાવી દીધો ક્યાં કરે ક્યાં એટલે પછી હોઈ જાય એટલે કહું તારી લુંગીને ચપોટે બાપાને કપડાં એને કે કાઢ નાખે બહુ મેલા બહુ બાપા કાઢ પહેરી લ્યો અરે ભાઈ જાણ ધોવે છે સાહેબ ના બેનું ધોઈ દઈશ તમે આપેલ લ્યો લુંગી અને હોઈ જાઓ હોઈ ગયા
7 વાગ્યા સુધી ઉતાર્યા રાઈટર રોજ ભજનમાં જાય અમે પછી બોલીને બારી બંધ કરી દો અહીંયા પંખોની અહીંયા સાલ નાખો આખી ભીની કરીને ઠંડીની હવા આવે છે એટલે એસી નહોતું પછી એટલે વાત શું કામ કોઈ ભૂતકાળ છે શબ્દથી વાત થાય ભૂતકાળની કરવી હોય તો શબ્દથી વાત થાય વર્તમાન કાળની વાત એ શબ્દથી થાય અને ભવિષ્યકાળની વાત એ શબ્દથી થાય અને શબ્દને જે બોલે છે એ શબ્દની વાત કરે શબ્દને બોલી શકે નહીં કારણ કે એ શબ્દની પારનું તત્વ છે વાણીથી વર્ણવી શકાય નહીં એવું છે અગોચર છે હા એટલે અવાચ્ય પદને વાચા શું કરે એટલે સત્સંગ છે એ સ્વનો સંગ તમને ધ્યાન મળ્યું છે હું ધ્યાન મૂકો નહીં નકર ફાયદો ગેરફાયદોમાં રોકાઈ જશો લાભ હાનિમાં રોકાઈ જશો એમાં ક્યાંય રોકાવા જેવું છે નહીં હવે મયુરભાઈ તમે બોલો